Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 2 જેમાં આપણે જોવાના છીએ DA અને DBA એટલે કે ડેટા એડમિનિસ્ટ્રેટર અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. એ બંને શું છે, શું વર્ક કરે છે અને શું રોલ નિભાવે છે તે બધું આપણે ડિટેલમાં જોવાના છીએ. અને જો તમે પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા તો પ્લેલિસ્ટની લિંક નીચે આપી છે ડિસ્ક્રિપ્શનમાં, તે ક્લિક કરીને તમે પ્લેલિસ્ટ પણ જોઈ શકો છો. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જોશું પહેલા DA અને DBA શું છે અને ત્યારબાદ જોશું એનું વર્ક શું છે. હવે ઇઝી વેમાં કહી દઉં, સો DA એટલે પ્લાનર અને DBA એટલે કે મજૂર, એટલે કે જે કડીઓ હોય એ. સો એમ શું કામ કહું છું એ પણ તમને હમણાં સમજાવું છું. સો હુ ઇઝ DA? ડેટા એડમિનિસ્ટ્રેટર. હવે ફૂલ ફોર્મ છે ડેટા એડમિનિસ્ટ્રેટર. સો ડેટા એડમિનિસ્ટ્રેટર એ ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર ડેટાની ઓવરઓલ પ્લાનિંગ, પોલિસી અને કંટ્રોલ માટે જવાબદાર પર્સન હોય છે. હવે મેં કીધું એમ તમને કે ભાઈ એક નક્કી કરે કે ભાઈ આ વસ્તુ કરવાની છે, પોતે કાંઈ કરતો નથી. શેખ ચિલ્લી જેવું કામકાજ છે કે ભાઈ આજે હું આટલા કમાવીશ, આજે હું આટલું વેચીશ, કાલ આટલું વેચીશ, તો આટલું પ્લાનિંગ કરે એ વસ્તુ. સો આ પ્લાનર છે, DA છે પ્લાનર છે, એક્ઝિક્યુટર નથી, કામ નથી કરતો, એ ખાલી પ્લાનિંગ કરે છે. અને બીજી બાજુ જોઈએ તો DBA. હવે એનું ફૂલ ફોર્મ શું છે? તો ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર. ઓલું શું હતું? DA ડેટા એડમિનિસ્ટ્રેટર અને આ છે ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર. તો આટલો ફેર છે. હવે ડેટા બેઝ એટલે કે બેઝનો જ ફેર છે બેયમાં. સો ડેટા એડમિનિસ્ટ્રેટર, ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર. સો હવે ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર એ DBMS સોફ્ટવેર અને એકચ્યુઅલ ડેટાબેઝને મેનેજ, કંટ્રોલ અને મેન્ટેન કરવાનો ટેકનિકલ એક્સપર્ટ હોય છે. મેં જેમ તમને કીધું એમ કે ઓલો એ શેખ ચિલ્લીની જેમ વાતું જ કરશે કે ભાઈ હું આમ કરીશ ને હવે આપણે આગળ આમ કરશું ને તેમ કરશું ને, કરશે કાંઈ નહીં. પણ આવડું આ DBA છે, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે, એક્ઝિક્યુટર છે, કામ કરે છે, કંપનીને આગળ લઈ જાય છે, ખરેખર આમ સેલેરી જેવું કંઈક કરે. આવું નવરો નથી બેઠો રહેતો કે ભાઈ આપણે આમ કરવું ને આમ કરવું કરે કંઈક. સો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એ એકચ્યુઅલ વર્ક કરે છે અને ડેટા એડમિનિસ્ટ્રેટર પ્લાનિંગ કરે છે. સો ડેટા કેવી રીતે કલેક્ટ થશે તે કોણ ડિસાઇડ કરે? તો ડેટા એડમિનિસ્ટ્રેટર. હવે આપણે એક સેપરેટ ભાગ લઈએ છીએ. આ તો બેનો તમને મેં ડિફરન્સ કીધો કે શું હતો, એટલા માટે ફર્સ્ટ લાઈન આપણે બેની વાંચી. હવે આપણે પહેલા DA ફિનિશ કરીશું, ત્યારબાદ DBA ફિનિશ કરીશું. સો ફર્સ્ટ છે DA. ડેટા કેવી રીતે કલેક્ટ થશે તે ડિસાઇડ કરે છે. હવે મેં તમને કીધું એમ કે શેખ ચિલ્લીની જેમ ખાલી વાતું જ કરશે કે ભાઈ હું હવે ફોર્મ લઈને જઈશ ને ઓલા પાસેથી લઈને ડેટા હું લેતો આવીશ, પછી હું ઓલા ડિપાર્ટમેન્ટમાં જઈ ચોકલેટ આપીશ બધાને અને હું ડેટા લેતો આવી. પછી ઓલા નાના છોકરાઓને તમને ખબર હોય તો ટેલેન્ટ હન્ટના ફોર્મ આવતા, એક પહેલા નામ અલગ અલગ હોઈ શકે. હવે એના ફોર્મ આવતા એટલે તમે ફોર્મ ભરી દો, પછી એક MCQ આવતા, એમાં 2-5 એવા. તો થોડાક દી રહીને ફોન આવે તમારામાં કે હાલો ભાઈ તમારા છોકરાએ એક્ઝામ આપી છે તો એમાં એનો પહેલો બીજો નંબર આવ્યો છે. હવે ખરેખર હોય હું એ તમને કહું, ઇન્સ્યોરન્સ વાળા હોય કે ભાઈ તમે અમારી ઓફિસે આવો, તમને અમે ઇન્સ્યોરન્સ 2-3 કલાક સમજાવી, બોલ બચ્ચન કરી, ફાકા ફોજદારી કરી, તમે ઇન્સ્યોરન્સ લ્યો એમ કરીને આપણે બોલાવે. ન્યા ગયા પછી 2 કલાક રેડી થઈને બેસી જવાનું કે આ ખાલી ભાષણ દેવાનો છે. ભાષણ પતે એટલે શું આપશે ખબર? ઓલા કાચના બાઉલ આવે ને આવડા, એ કાચના બાઉલ કાં તો કાચના ગ્લાસ કાં તો કંઈક સેટ આપીને હાલતા કરી દે કે ભાઈ તમે ઇન્સ્યોરન્સ તો લ્યો કઈ, એમ કરીને તમને 2 કલાક બોલાવતા. સો એની જેમ મતલબમાં ડેટા કલેક્ટ કરે છે. મેં કેમ કીધું કે ટેલેન્ટના ફોર્મ બાર ઓલા એજન્ટ લઈને બેહતા હોય, પછી બધા ફોર્મ ભરે તો એના ઉપરથી એને કોલ કરે, બોલાવે. તો આવી રીતે ડેટા કલેક્ટ થઈ શકે. ત્યારબાદ છે ડેટા સ્ટાન્ડર્ડ્સ અને રૂલ્સ ડિફાઇન કરે છે કે કઈ ટાઈપનો ડેટા લાવવાનો છે. જેમ મેં તમને કીધું ટેલેન્ટ હન્ટ વાળા, તો એ કોનો ડેટા લાવશે? નાના છોકરાઓનો જ લાવશે ને, કેમ કે આપણા જેવડા હોય એને જ ખબર જ છે કે ભાઈ આ મામું રમાડવાના ધંધા કરે બધાય, આપણે જ ફોર્મ ભરવાના નથી. તો નાના છોકરાઓને ટાર્ગેટ કર્યા તો એક સ્ટેન્ડર્ડ સેટ કરી દીધું કે મારા નાના સ્ટેન્ડર્ડના છોકરા જોતા છે. તો એના થ્રુ આપણે ડેટા જમા થશે અને એ સ્ટેન્ડર્ડના છોકરાઓને ઇનામને બહાને એના વાલીને બોલાવો, વીમો ઉતરાવો, મગજમાં ભરાવો, મામું બનાવો કે ભાઈ આ કરવાનું જ છે.
અને ઓલા બિચારા વીમા લઈને લઈ જઈને મારા જેવો હોય તો એમ કહી દે કે ભાઈ લાવો કાચના બાવળ હું તમને કાલ વિચારીને કહું, અને એમાં આઈસ્ક્રીમ ખાઈને એને મસ્ત હુઈ જાય, કાંઈ યાદ ન કરે. સો એવી રીતે ડેટાના સ્ટાન્ડર્ડ્સ અને રૂલ સેટ થાય છે કે ભાઈ આ લેવલનો ડેટા જોઈએ છે અને આટલી વસ્તુ જોઈએ છે. ત્યારબાદ છે ઓર્ગેનાઇઝેશનમાં ડેટા કન્સિસ્ટન્ટલી મેન્ટેન કરે છે. સો ડેટા જે આવતો હોય કે ભાઈ આજે મેં આટલા ફોર્મ ભરાવ્યા તો હું આટલા મેન્ટેન કરી સાઈડને આટલા મારી પાસે આવી ગયા છે, કે બીજો ડેટા જે આવવાનો બાકી છે તો એને હું કોલ કરીને કહીશ કે ભાઈ કેમ ડેટા નથી આવ્યો. તો ડેઇલી ટુ ડેઇલી બેઝિસમાં એક ડેટાની લિમિટ હોય કે આટલો આપણે કલેક્ટ કરવાનો છે, તો એના એજન્ટને ફોન કરશે અથવા તો જ્યાં પેન્ડિંગ પડ્યો છે ડેટા ત્યાંથી મગાવશે. તો બધું એને મેન્ટેન કરશે કન્સિસ્ટન્ટલી કે ભાઈ આટલો ડેટા રોજનો થવો જોઈએ અથવા આટલી લેયર હોવી જોઈએ કે આટલો ડેટા જોઈએ છે. સો ત્યારબાદ છે ડેટા ઓનરશિપ અને ડેટા યુઝેજ પોલિસી બનાવે છે. હવે મેં તમને કીધું એમ કે આપણી પાસે ઓલા નાના હતા તે કેવા ફોર્મ ભરાવડાવતા કે ભાઈ આ નામ લખો, મોબાઈલ નંબર લખો. હવે એ લોકો કેવડી મહેનત કરી હોય, એજન્ટને કેટલા એના સેલેરી કયો સેલેરી, ફ્રીલાન્સ કયો ફ્રીલાન્સ, એટલા દિવસની મજૂરી આપી હોય કે ભાઈ તું ભાઈ અહીંયા રોડે જઈને ઊભો રહી જાય અને તું છોકરાઓના મોબાઈલ નંબર લે એને MCQ ભરાવડાય, તો એને મજૂરી આપી હોય. તો હવે એ વસ્તુ એટલો મુશ્કેલી ડેટા ભેગો કરતા હોય આ લોકો. હવે તમે વિચારો એ ડેટા કોઈક બીજાને મળી જાય, એટલો જ ડેટા એનો સેમ ડેટા કોઈક લઈ જાય તો એના કેટલા રૂપિયાનું નુકસાન ગયું કે ભાઈ પૈસા અમે ખર્ચા ડેટા ઓલો લઈ ગયો. તો એટલી પ્રાઇવસી રાખવી પડે, સિક્યોરિટી રાખવી પડે. તો એની પોલિસી બનાવે કે ભાઈ આ ડેટા બહાર ન જવું જોઈએ, આ ડેટાનો ઓનર આપણે છીએ હવે, કેમ કે આપણે જમા કરી રહ્યા એટલા ભાગના ડેટા. તો એ રીતે ઘણી રીતે ઓનરશિપ મેન્ટેન કરતા હોય. ત્યારબાદ છે લોંગ ટર્મ ડેટા પ્લાનિંગ પર ફોકસ કરે છે. હવે મેં જેમ તમને કીધું કે કંપનીવાળા ઘણી રીતે ડેટા પ્લાન કરતા હોય કે ભાઈ મારે અહીંથી ડેટા ગોતવો છે કે બીજી જગ્યાએમાં ડેટા લાવવો છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે એક ફિઝિયોથેરાપી સેન્ટર હોય અથવા સ્ટડી સેન્ટર હોય અથવા લાઇબ્રેરી હોય અથવા PG હોય, તો એ લોકો શું કરે, માર્કેટિંગ કરે છે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર. હવે માર્કેટિંગમાં એ ફોર્મ મૂકે, તમને ખબર હોય તો આવડું નામ, પછી મોબાઈલ નંબર, પછી તમે કયા સિટીમાં રહ્યો છો એ અને શેના માટે તમારે આ વસ્તુની જરૂર છે. PG વાળા આવી રીતે કરશે તો તમે શું બધો ડેટા ભરીને મોકલી દીધો, તો એને ગૂગલ ફોર્મ ઉપર બધું દેખાડશે કે ભાઈ આટલો ડેટા આવ્યો હોય, આ લોકોને અહીંથી આવવાનું છે. હવે એ શું કરશે, દૂરથી આવવા વાળા એને ખબર જ છે કે ભાઈ અહીંયા હવે બીજું કોઈ હે નહીં, લૂંટો તમારે આ ભાઈ 1 મહિનાના 10,000 થશે, આવવું હોય તો આવો, નકર બીજે ગોતી લ્યો કઈ. ઓલો બિચારો આવે ક્યાંથી 10,000 કહી દીધા તો એ રીતે મતલબમાં કે પહેલેથી પ્લાનિંગ કરી નાખીએ કે હવે આપણે એડ અકાવશું, એડમાંથી આવી રીતના ફોન આવે તો કેટલું બજેટ કહેવાનું, કેટલો ટાઈમિંગ છે, પછી એને બધું સમજાવવાનું, ગળે ઉતારવાનું, બાટલીમાં ઉતારવાના, બધું પ્લાનિંગ અત્યારથી કરીને રાખશે કે આવતા 10 દિવસમાં આપણે શું કરવાનું છે, બધું નક્કી કરીને રાખશે એ. સો હવે ત્યારબાદ આપણે DA શું છે તો જોયું, વર્ક શું કરે છે ને એ જોઈએ હવે. સો ડેટા એડમિનિસ્ટ્રેટર ટેકનિકલ કરતા વધારે મેનેજરિયલ રોલ ભજવે છે. જેમ મેં તમને કીધું કે ખાલી બોયલા કરે છે, શેક ચીલીને જેમ વિચાર્યા કરે કે આ કરવાનું છે, કરતો નથી, ખાલી વિચારે છે. હવે તમે જોજો મેનેજર હોય મોટે ભાગના ઓફિસમાં, જેના પપ્પા કામ કરતા હોય ને પૂછજો ખાલી તમારા પપ્પાને કે તમારા મેનેજર કેવા હેરાન કરે ખાલી. કેમ કે મેનેજરનું કામકાજ કેવું હોય કે એમ્પ્લોયને કામ આપી દીધું કે ભાઈ તું આ કામ મારે હાઈ સુધી જોઈ એટલે જોઈ, તું ગમે એ કરવું એ કરી લે જા. એટલે ઓલો તો શું કે એમ્પ્લોયને કામ પતાવવાનું જ છે. મેનેજર અહીંયા આવીને માથે ઊભો રહી જાય કે ભાઈ કામ કેમ નથી થયું તારું બોલ. સો ઓલો તો કાંઈ જવાબ આપવાનો નથી, એમ કહી દે કે સાહેબ મારે આમ હતું ને આમ હતું ને. ઓલો બિચારો સાહેબ એનું માથું ખાઈ જાય ઠેઠ લગણ કે કેમ નથી થયું. તો એની જેમ કે આ શેક ચીલી જેમ ખાલી મેનેજ કરે, કામ નથી કરતો, કામ ચોરે. તો એ રીતે ડેટા નેમિંગ સ્ટેન્ડર્ડ ડિસાઇડ કરે છે કે ડેટાને શું નામ આપવું. હવે એક ડેટા તમે સ્ટુડન્ટ્સનો જમા કર્યો તો અહીંયા ઉપર લખી દો કે સ્ટુડન્ટ ડેટા, બીજી બાજુ તમે એમ્પ્લોયનો લખ્યો ડેટા આખો તો એમ્પ્લોય ડેટા. તો એ રીતના નામ સ્ટેન્ડર્ડ સેટ કરી દે. પ્લસ બીજું આપણે કહી શકીએ કે ફૂલ નેમ સ્ટેન્ડર્ડ સેટ કરી શકે કે ભાઈ પહેલા અટક આવવી જોઈએ કે પહેલા નામ પછી પપ્પાનું નામ ને પછી અટક, અથવા પહેલા અટક પછી તમારું નામ ને પછી પપ્પાનું નામ. તો એ રીતે નામ સ્ટેન્ડર્ડ પણ થાય. પછી છે ડેટા ડેફિનેશન ક્લિયર કરે છે કે ડેટા કઈ રીતનો લાવવાનો છે પ્રોપર એ સમજાવે છે. કે એજન્ટ હોય એને કહી દે કે મારે સ્ટુડન્ટનો ડેટા જોતો છે, એમાંય 18 વર્ષ કરતા નીચેના સ્ટુડન્ટ, એટલે કોલેજ નહીં સ્કૂલના સ્ટુડન્ટ, એમાંય મારે ગણો તો આમ 5 થી 10 વર્ષના છોકરાઓ હોય ને એના તો નથી જ જોતા ડેટા. કેમ કે એને હું કઈ કૂચોય ખબર ન પડે, સરનામું લખો મોબાઈલ નંબર લખો.
સો 11 થી 15 વર્ષ સુધીના હોય ને એને ટાર્ગેટ કરો. છોકરા હોય છોકરી હોય કોઈને મૂકવાનું નહીં, બધાને ટાર્ગેટ કરો. સો આ રીતે એ એક લિમિટેશન સેટ કરે છે કે આવી રીતે ડેટા આપણે જોતો છે એની પ્રોપર ડેફિનેશન આપે છે, વ્યાખ્યા, કે ભાઈ મારે આ વસ્તુ જોતી છે, આવી જોતી છે, બધું પ્રોપરલી મેન્શન કરે છે એ વસ્તુમાં. સો એને કહેવાય ડેટા ડેફિનેશન. ડુપ્લિકેટ ડેટા અવોઇડ કરવા રૂલ્સ બનાવે છે. હવે સમજો કે તમે ફોર્મ બહારથી લાવવા માટે 5,000 ખર્ચી નાખીએ એજન્ટ પાછળ. હવે એ એજન્ટ શું કરે કે ભાઈ લાઈને હું મારી રીતે ફોર્મ ભરી નાખું. એ ફોર્મ એકનો એક ડિટેલ વાળો ફોર્મ હોય એવા 10 ફોર્મ એ ભરી નાખે કે ભાઈ મારે ફોર્મ દેવા કામ, અને કોણ તપાસવાનું, એકનું એક નામ 10 વાર આવી જાય તો. સો એવી રીતે કે ડેટાબેઝમાં એકનું એક નામ બીજી વાર ન આવે એના માટે એનો રોલ અસાઇન થયો હોય કે ભાઈ તું આટલું ધ્યાન રાખજે કે એકનો એક માણસ બીજી વાર ડેટાબેઝમાં ન આવવો જોઈએ, એની સિંગલ એન્ટ્રી થવી જોઈએ. તો એમ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે ડેટા કોર્ડિનેશન કરે છે. હવે કઈ રીતનું હોય કે હું HR ડિપાર્ટમેન્ટમાં હોઉં અથવા એડમિન ડિપાર્ટમેન્ટમાં છું. હવે સામે છે મેનેજર ડિપાર્ટમેન્ટ, ત્યારબાદ તમે જોવા જાઓ તો સેલ્સ ડિપાર્ટમેન્ટ. તો હવે મારે શું કરવું છે કે ડેટા છે, સેલ્સ ડિપાર્ટમેન્ટને મારે એમ કેવું છે કે તમે જેટલો સેલ્સ કર્યો એટલો મને ડેટા આપો, અથવા તો કે તમારે હવે જે સેલ્સ માટે લીડ્સ જોઈએ છે એ મારી પાસે છે તો હું તમને લીડ્સ આપું, તો તમે એ કરો. પછી મેનેજર ડિપાર્ટમેન્ટ હોય, તો મેનેજર ડિપાર્ટમેન્ટમાં શું કરશે કે ભાઈ તમારે કેટલા એમ્પ્લોય કેટલું કામ કર્યું એ મને ડેટા આપો, અથવા મંથમાં કેટલી લીવ લીધી તમારી પાસેથી, અથવા તમે હું કંઈ ઉપાડ કેવું આપ્યું છે, તો એ બધો ડેટા એ માગશે. હવે એ વસ્તુ એન્ટ્રી થશે કમ્પ્યુટરમાં. તો એ બધી રીતે ડેટા કલેક્શન કોર્ડિનેશન થાય કે એકબીજા ડિપાર્ટમેન્ટ હારે ડેટાની આપ-લે થાય. હવે ત્યારબાદ છે ઓર્ગેનાઇઝેશન વાઇડ ડેટા મોડેલ ડિઝાઇન કરે છે કે આખું ઓર્ગેનાઇઝેશન હોય તો એ કઈ રીતે આખો ડેટા કોર્ડિનેટ કરશે એની ડિઝાઇન બનાવે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટને ડેટા આપશે, આ 2 ડિપાર્ટમેન્ટ ઉપર CEO ના ડિપાર્ટમેન્ટને ડેટા આપશે, એના પાસેથી HR ડેટા લઈ આવશે. એટલે અલગ અલગ વસ્તુ કે કોને ડેટા આપશે એટલી વસ્તુ ડિસાઇડ કરે. ઓકે, અને એનું એક્ઝામ્પલ લઈ લઈએ. સ્ટુડન્ટ નેમની ફિલ્ડ બધે સેમ ફોર્મેટમાં હોવું જોઈએ, માર્ક્સ ડેટા ઇન્ટીજરમાં જ હોવો જોઈએ. તો મેં કીધું તું કે નામના રૂલ સેટ કરે છે કે નામ લખવાનું છે તો કેનું નામ લખવાનું છે, તો સ્ટુડન્ટનું નામ લખવાનું હતું, અને સેમ ફોર્મેટમાં જોઈએ. બધે હરખું ફોર્મેટ હોવું જોઈએ, જરી કંઈ ડિફરન્ટ નહીં. અને માર્ક્સ ડેટા ઇન્ટીજર જ હોવો જોઈએ. મેં તમને પહેલા કીધું હતું, તમને યાદ હોય તો પહેલા એપિસોડમાં, કે ડેટા ટાઈપના 4 ટાઈપ આવે: ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ. સો હવે 4 ટાઈપમાંથી 3 ટાઈપ એટલે કે ઇન્ટીજર, ફ્લોટ અને ડબલ, એ 3 ટાઈપમાં તમે આંકડા શો કરી શકો, નંબર્સ લખી શકો. પણ હવે ઇન્ટીજર હોય તો એમાં સિંગલ નંબર લખી શકો, જેમ કે 2, 5, 6, 8. ફ્લોટ હોય તો 2.45, 15.81, 99.99, અને ડબલ હોય તો 41.8485, 72.1718, 21.79. આવી રીતે પોઈન્ટ પછી 4 આંકડા તમે શો કરી શકો. તો આને હું કીધું, આંકડામાં જ ડેટા જોઈએ પણ પાછળ પોઈન્ટ નથી જોતા, એટલે ઇન્ટીજર લેવાના. સો માર્ક્સ એટલે કે માર્ક્સ લેવાના છે એ નંબરમાં છે તો એ ઇન્ટીજરમાં જોવો જોઈએ. એને ડિફાઇન કરી નાખ્યું, ડેફિનેશન આપી દીધી કે માર્ક્સ જોઈએ ઇન્ટીજરમાં જોઈએ અને સ્ટુડન્ટના માર્ક્સ જોઈએ, બરાબર. તો આટલું એને કન્ફર્મ કરી દીધું કે ભાઈ આવી રીતની વસ્તુ જોઈએ. તો આ હતું ડેટા એડમિનિસ્ટ્રેટરનું વર્ક. હવે આપણે જોઈએ ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટરનું વર્ક. નામમાં ખાલી બેઝનો જ ફેર પણ વર્કમાં જોજો તમે કેટલો ફેર પડે ને. સો આ ફર્સ્ટ લાઈન તો આપણે વાંચી લીધી છે કે ભાઈ શું શું કામ કરે, મેનેજ કરે, કંટ્રોલ કરે, મેન્ટેન કરે ડેટાબેઝ આખો. અને પ્લસ હા એ વસ્તુ છે કે ઓલો ખાલી પ્લાનિંગ કરતો હતો, આ આખો ડેટાબેઝ મેન્ટેન કરે. એ ખાલી હજારો લાખો ડેટા હોય એને મેન્ટેન કરે છે. તો કામ એવડું છે, પગાર એવડો જ મળતો હોય છે ને. તો ત્યારબાદ છે ડેટાબેઝ ઇન્સ્ટોલ અને કન્ફિગર કરે છે. હવે અલગ અલગ જાતના ડેટાબેઝ હોય, કેમાં કોણ કેવું સ્ટોર કરતું હોય આપને નથી ખબર. હવે એક્સેલ હોય કાં તો ગૂગલ શીટ હોય, હવે એમાં ડેટા સ્ટોર કરી જ નથી ખબર, સોફ્ટવેર આવતું હોય. સો ડેટાબેઝ ઇન્સ્ટોલ કરે ને કન્ફિગર કરે. કન્ફિગર કરે એટલે કે તમારી શું શું જરૂરિયાત છે ડેટાબેઝમાં એ બધું નક્કી કરી લે અંદરથી, કે આટલી વસ્તુ મારે યુઝ કરવી છે, આટલા વસ્તુના આટલી લિમિટેશન્સ હોવી જોઈએ, અહીંયા આટલા નંબર્સ આવી જવા જોઈએ, એ બધું નક્કી કરી લે, કન્ફિગર કરી લે. ડેટાબેઝની સિક્યોરિટી મેન્ટેન કરે છે કે ડેટાબેઝમાંથી ₹1 ડેટા ક્યાંય બહાર ન જવો જોઈએ.
નકર ફાઇન મારશે શેઠી અલગ, અને પાછો નોકરીમાંથી લાત મારીને કાઢી મૂકશે કે ભાઈ તું જવા દે થી, તારથી નથી કાંધું હલે એમ આમાં. તો એમ કરીને કાઢી મૂકશે. એટલે સિક્યોરિટી એને મેન્ટેન કરવી પડે કે ડેટા ક્યાંય બહાર ન જાય. હવે છે બેકઅપ અને રિકવરી હેન્ડલ કરે. હવે તમે વિચાર કરો, 1 લાખ જણાનો ડેટા હોય કાં તો 1000 જણાનો ડેટા હોય, એ 5 વર્ષે ભેગો કર્યો હોય શેઠે જીવ બાળીને. હવે એ આ ક્યાંક નહીં ને ડિલીટ મારી દીધો આને ડેટાબેઝ, તો શેઠ ક્યાં ગોતવા જવાનો? સો એના હાટું બેકઅપ તો રાખવું જ પડે ને, કે ભાઈ હું આ બેકઅપમાં આટલો ડેટા રાખું તો ભૂલથી હાલો 1000 ડેટા વયો ગયો, બાકીનો બેકઅપમાં રાખ્યો તો 700 ડેટા તો મળ્યા. તો એટલું બેકઅપ રાખે. અને ડેઈલી બેકઅપ આ લોકો લેતા જ હોય કે ભાઈ આ ડેટાનું બેકઅપ લીધું, 1 લાખ ડેટા હતા ને કાલે 1025 થયા અને ડેટાબેઝ ઉલડી ગયો આપણો ગમે એમ કરીને. તો 25 ડેટા ગયા પણ 1 લાખ ઓલા જમા રહ્યા, તો બેકઅપ લઈ લીધું અને જે જરૂર પડે તે રિકવર કરી લે એ ડેટાને. ત્યારબાદ છે પરફોર્મન્સ મોનિટરિંગ કરે છે, કે હવે તમે ડેટાબેઝ યુઝ કરતા હોય, તમને યુઝ કરવામાં કંઈક પ્રોબ્લેમ આવતી હોય, અથવા તો કે ક્લાયન્ટનું કંઈક ઇન્ટિગ્રેશન હોય, ઇમ્પ્લિમેન્ટેશન હોય, બિલ વધારે ફાયડું હોય, કાં તો કંઈક એક્સપેન્સ વધારે હોય, બધું એ ડેટા અહીંયા જમા કરશે. કાં તો તમારા એમ્પ્લોયનો ડેટા હોય, તો બધી વસ્તુ ડેટાબેઝમાં એને મોનિટરિંગ કરવી પડે કે શું વધ્યું શું ઘટ્યું, રિપોર્ટ આપવી પડે હાઈન થાય તે. હવે જોબમાં ઘણી જગ્યાએ કેવું હોય કે ભાઈ તમે જોબ કરતા હોય અને હાઈંજે સૌથી મોડા જો તમે જાતા હોય તો તમને ખબર હશે કે શેઠ શું કે હાલો ભાઈ રિપોર્ટ મને આજ નહીં મોકલો, કેટલો સેલ્સ થયો, આજ કેટલા એમ્પ્લોય આવ્યા હતા, કેટલા નહોતા, પછી આજનું કેટલું સેલ્સનું ટર્નઓવર આપણું ટોટલ કેટલું પોઈગું ટોટલ 1 યરનું, એ બધું પૂછશે, કેટલા પ્રોડક્ટ સેલ થયા, બધું એ બધી રિપોર્ટ માગે. કામ શું હે પાછું શેઠને પગાર તો આપે કઈ. યુઝર્સને ડેટાબેઝ એક્સેસ પ્રોવાઈડ કરે છે. હવે કંપનીમાં એમ્પ્લોય કામ કરતા હોય એની નીચે હોય ડેટાબેઝ એન્જિનિયરની અથવા ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની. હવે એને કંઈક જરૂર પડે તો વારે ઘડીએ શું કહે આવડો ભાઈ ડેટા તમને કોપી પેસ્ટ કરીને આપવા આવે અહીંયા, એના કરતાં ભાઈ એક્સેસ તમે લઈ લ્યો, જે ગોતું હોય મથીને લઈ લ્યો, અહીંયા મને હેરાન ન કરો કંઈ. તો એમ કરીને ડેટાબેઝનો એક્સેસ આપી દે કે લે ભાઈ તું મથ અને ગોતતાર જે ગોતું હોય. સો એ એના એમ્પ્લોય હોય અંડરમાં એને પ્રોવાઈડ કરે છે ડેટાબેઝનું. હવે એનું ઓરિજિનલ વર્ક જોઈએ કે આ હું કાંધું કાઢે, ઓલાએ તો કઈ ગોળ ધાણી ના નથી કાઢ્યા, હવે આનું જોઈએ હવે કંઈક શાક રોટલા જેવા કાઢે. તો ડીબી એ ડેઇલી ડેટાબેઝ ઓપરેશનલ માટે જવાબદાર હોય છે. હવે ડેઇલીનો ડેટા એન્ટર થતો હોય, ડેટામાં કંઈક મિસ્ટેક રહી ગઈ હોય, એરર આવી ગઈ હોય કંઈક કે ભાઈ આ સ્ટેન્ડર્ડ પ્રમાણે ડેટા નથી, તો એ બધી વસ્તુ એને હેન્ડલ કરવાની કે ભાઈ એક સોયનો ફેર ન પડવો જોઈએ કે ભાઈ મારે આટલી વસ્તુ લાવવાની હતી એટલી જ લાવ્યો, વધારે નહીં ઓછી નહીં. જોકે વધારે લાવે શેઠને ફાયદો હોય, આને કાંઈ ફાયદો નથી, પણ વધારે નહીં ઓછી નહીં, એટલે એ માપે મેળે બધું કરે. ત્યારબાદ છે ડેટાબેઝ ક્રિએટ અને મોડિફાઈ કરવું. હવે સમજો કે 2025નો ડેટાબેઝ હતો, તો ઘણી કંપની હોય ભાઈ 2 વર્ષના ડેટાબેઝ હાઈરે બનાવે, અમુક કોઈ 1 વર્ષના બનાવે, અમુક 5 વર્ષના કરે. સો આ શું કરે નવો ડેટાબેઝ બનાવી દે જે જરૂર પડે તે, અને જૂનો ડેટાબેઝ હોય મતલબ આ યર રનિંગ છે 2026 જાન્યુઆરી મંથથી તમે ખાલી સમજો કે એક એક્ઝામ્પલ આપું છું, ડેટાબેઝમાં તમે એક બાજુ પ્રોડક્ટનું નામ લખતા હતા અને બીજી બાજુ ટોટલ કેટલાનું સેલિંગ થયું એ પ્રોડક્ટથી એ લખતા હતા. તમારે એક નવી કોલમ ઉમેરવી છે કે ભાઈ આ કેટલી ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ ગયા, મતલબમાં સમજો કે એક લિક્વિડનું પ્રોડક્ટ છે તમારી પાસે અને મહિનામાં 1 લાખની સેલ્સ થઈ છે. તો હવે તમે શું કરશો કે આ સમજો કે આ 3 વેઢા છે, હવે અહીંયા તમે જુઓ કે આ લિક્વિડનું નામ અહીંયા છે, પ્રાઇસ અહીંયા છે કે ટોટલ કેટલું સેલ થયું. તો વચ્ચેની કોલમમાં એ લોકો શું ઉમેરી દેશે કે ભાઈ કેટલા બોટલ ગયા છે. તો અહીંયા ક્વોન્ટિટી અહીંયા આવી ગઈ, અહીંયા નામ આવી ગયું, નામ, ક્વોન્ટિટી અને અહીંયા પ્રાઇસ. તો આટલી વસ્તુ એને એક કોલમ વધારી દીધી ગયા મહિનેથી, તો એ મોડિફાઈ કરી દીધો કે મારે આ વસ્તુ વધારે જોતી હતી તો આ નાખી દીધી. ત્યારબાદ છે ટેબલ વ્યૂ યુઝર મેનેજ કરે છે કે ભાઈ ટેબલ હોય તો એ આખું એને મેનેજ કરવાનું કે આખો ડેટાબેઝ એમાં છે. પછી વ્યૂ કે એ દેખાવમાં સારું લાગવું જોઈએ, પ્લસ કે તમને જે ડેટા જોતો હોય ને આમાં મળવો જોઈએ, આમ બહુ ડીપમાં ગોતવા ન જવો પડે, નકર એનું દિવસનું કામ 2 દિવસે થઈ રહે. ત્યારબાદ છે યુઝર મેનેજ કરવા. હોય યુઝર એના કેટલા હોય ડેટાબેઝના, હવે જરૂરી નથી કંપનીનો ડેટાબેઝ હોય. હું તમને નોર્મલી કહું તમે ઇન્સ્ટાગ્રામમાં ચીટ ચેટ કરો, એ તમારું જે હોય, પણ તમે ચીટ ચેટ કરો હો, તમારી ચેટ, ફોટા, વિડીયો જેટલા પર્સનલ હોય ગમે એ હોય મૂકા હોય તો જાહે કે ઇન્સ્ટાગ્રામના ડેટાબેઝમાં, એના સર્વરમાં જાહે. હવે એ સર્વરમાં જઈને સ્ટોર થાય તો એ તો તમારો ડેટાબેઝ જ થયો ને. સો એ ઇન્સ્ટાગ્રામનો ડીબી હોય
એ તમારા ડેટા ચેટ બધું ત્યાં મેનેજ કરતો હોય સર્વર ઉપર. એટલે પર્સનલી તમારું ન કરે, બધાયનું કરતો હોય, પણ મતલબમાં સ્ટોર કરે છે, એ વસ્તુ મેન્ટેન કરે છે. અનઓથોરાઇઝ એક્સેસથી ડેટાબેઝ પ્રોટેક્ટ કરે છે. હવે આ શબ્દ સાંભળીને તો સારું એમ થાય, આ રોકેટ સાયન્સ નથી કંઈ. અનઓથોરાઇઝડ એક્સેસથી ડેટાબેઝ પ્રોટેક્ટ કરે છે. નોર્મલ ભાષામાં કહું શું થાય, ઓલા અમુક હોય ને ચોર જેવા, ચોર પટ્ટી, કે ભાઈ આ કંપની ડેટાબેઝ લઈને હું બૂચ માર લઉં, 2 દી આવે કામે એમ્પ્લોય અહીંયા ડેટાબેઝ આખું કોપી કરીને પોતાના પેનડ્રાઈવમાં કાં ફોનમાં લઈ જઈને બીજી કંપનીને વેચ નાખે. એટલે કરતું કોઈ નથી, આ કહું હું ખાલી તમને આવી રીતનું હોય. એટલે અનઓથોરાઇઝ એક્સેસ એટલે કે જે ડેટા હેક કરવાનું ટ્રાય કરતું હોય, અથવા અહીંથી કોપી કરીને પોતાની પાસે લઈ જવાનું ટ્રાય કરતો હોય, કાં ચોરી કરવા માંગતો હોય, જોઈ લેવા માંગતો હોય, અને જેને પરમિશન નથી આ વસ્તુની છતાં પણ એ ડેટાબેઝ જોવા માંગતો હોય, તો એને કહેવાય અનઓથોરાઇઝડ એક્સેસ પર્સન. સો આમાં લોકો શું કરે, અત્યારે ડીબીએ હોય એ પાસવર્ડ મારી દે અત્યારે ડેટા ઉપર, કે તમે એ શીટ ઉપર ક્લિક કરો ને પાસવર્ડ પહેલા નાખવો પડે, પાસવર્ડ નાખો ને તો જ એ શીટ ખુલે. તો આ રીતે સિક્યોરિટી આપે છે. હવે ત્યારબાદ છે ડેટાબેઝ સ્લો થાય તો ટ્યુનિંગ કરે છે. કે ડેટાબેઝ ઘણીવાર તમે જોજો ઓવરલોડ થઈ જાય, ડિટેલ બહુ વધારે પડતી આવી જાય ડેટાબેઝમાં, તો એ શું થશે, લેગ મારશે. હવે લેગ મારે એટલે તમને ઘણીવાર ખબર હોય કે સ્ક્રીન હોય, હવે આ કેમ અહીંયા અત્યારે ડેટા એડમિનિસ્ટ્રેટર લખ્યું હોય, તો આખી સ્ક્રીન તમારી ફ્રીઝ થઈ જાય. આ એરો હલે, પણ હું જો અહીંયા આમ ક્લિક કરું, હવે અત્યારે જો હું આમ ક્લિક કરું તો કાંઈ નહીં થાય. પણ જ્યારે નોર્મલી તમે યુઝ કરતા હોય ત્યારે તમારે જો આ કેમ હું અહીંયા અત્યારે પેન ઉપર ક્લિક કરું, ગમે અત્યારે હું સિલેક્ટ કરું, કલર ગમે હું સિલેક્ટ કરી શકતો હોય, તો અત્યારે થાય છે. પણ જ્યારે તમારી સ્ક્રીન આમ ફ્રીઝ થઈ ગઈ હોય તો શું થાય, અહીંયા લીધું આમ હું ક્લિક કરું ઘણીવાર કાંઈ નહીં થાય, ફ્રીઝ થઈ ગઈ, તો એ લેગ થાય ઘણીવાર. તો એને મેનેજિંગ કરવું પડે કે ભાઈ હવે ઓવરલોડ થાય એ ડેટા, તો હું એક નવો ડેટાબેઝ બનાવું, અહીંથી નવો ડેટાબેઝ અહીંથી સ્ટાર્ટ કરું, તો એને એ બધું મેનેજ કરવું પડે. સિસ્ટમ ક્રેશ પછી ડેટા રિકવર કરે છે, કે જેને એ બેકઅપ લીધો હોય, જે ડીબીએ હોય એને, તો એ જ્યારે સિસ્ટમ ક્રેશ થાય તો એને બેકઅપ લીધો હોય ને રિકવર કરે, ડેટા પહેલાનો પાછો લાવે. તો એ કામ હોય ડીબીએનું. એક્ઝામ્પલ લઈએ તો નાઇટ બેકઅપ શેડ્યુલ કરવો, પાસવર્ડ બેઝ ડેટાબેઝ એક્સેસ આપવો. હવે નોર્મલી કહું કે રાતે તમે કામ કરીને 7 વાગે છૂટા થઈ જાઓ છો, આ તમારી વાત સમજી લો, તમારું એક્ઝામ્પલ છે. આખો દી તમે કામ કર્યું ડીબીએનું, સાંજે તમે 7 વાગે નવરા થાવ. હવે તમને ખબર છે તમે કેટલું બળ કરીને આ કામ કર્યું છે, તો તમે શું કહે સેવ કર્યા વગર જવા દેવો ડેટા. તમારે જેવો હોય શું કરશે, પહેલા સેવ કર્યો Ctrl+S, અને પછી શું કરશે કે લાઈને ભાઈ બેકઅપ લઈ લો. એટલે થોડીક વાર મચશે કે ભાઈ આ વસ્તુનું બેકઅપ લેવાઈ ગયું, નીચેના ફોટા એવા એનું બેકઅપ લઈ લીધું હોય, જે આ બાકી આનું બેકઅપ લઈ લો કે કાલ સેટ ઉલાડી દે છે. સો એ વસ્તુનું બેકઅપ લઈ લીધું, બેકઅપ લીધું એટલે ખબર હવે કાલ સવારે ઉઠીને ડેટા ગયો તો હું રિસ્ટોર કરી લઈ નવરાત. અને બીજું કે રાતે હાલો કંપનીમાં ચોર આવી ગયા અને ડેટા આમ જ કાઢવાની ટ્રાય કરી, તો માર દઉં પાસવર્ડ એકાદ, હું તોડે હું સવાર સુધી પડ્યો રહે અહીંયા, તો એ બધું પાસવર્ડ મારી દે એટલે સવાર સુધી નવરો, એટલે એક્સેસ કોઈ કરી ન શકે. સો આ હતું ડીબીએનું વર્ક એક્ઝામ્પલ સાથે. હવે આઈ હોપ કે તમને આ બેમાં કન્ફ્યુઝન તો નથી હવે, અને જો હોય તો હજી એકવાર ઇનશોર્ટમાં કહી દઉં કે ડીએ છે એ આર્કિટેક્ચર છે અને ડીબીએ છે એ મજૂર છે. પગાર તો ઓલા ડીએને જ વધારે મળશે, આ ડીબીએ તો બિચારો આમને લબડી રહે. પણ ઇનશોર્ટ મેં તમને કહી દીધું કે આ વસ્તુ છે. તો આઈ હોપ કે તમને બધું સમજાઈ જ ગયું હોય. ન સમજાણું હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, બહુ મસ્ત જ સમજાવ્યું હોય તમને. અને કાંઈ એવી ભૂલ લાગતી હોય તમને વિડીયોમાં કે ભાઈ આ ઇમ્પ્રૂવ કરવા જેવું છે, તો મને કમેન્ટ કરી દો. જે નવું છે એટલે એક્સપિરિયન્સ ના હોય ને, તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો આગળના એપિસોડ્સમાં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.